જ્યારે તમારું નાનું બાળક રડે છે, ઉધરસ ખાય છે કે ટોયલેટ કરે ત્યારે શું તેની ડ્યુટી ફૂલીને બહાર આવી જાય છે? શું આના માટે કોઈ ઓપરેશનની જરૂર પડશે? ચાલો આજે આપણે જાણીએ એની પાછળનું વિજ્ઞાન. પેરેન્ટ્સ, આ સ્થિતિને જોઈને ગભરાવાની બિલકુલ જરૂર નથી. મેડિકલ સાયન્સમાં આને અમ્બિલિકલ હર્નિયા કહેવાય છે. જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે નાળ બાળકના પેટના સ્નાયુની વચ્ચેથી પસાર થાય છે અને જન્મ પછી સામાન્ય રીતે આ જગ્યા જાતે જ પુરાઈ જવી જોઈએ, પરંતુ કેટલાક બાળકના પેટના સ્નાયુ થોડાક નબળા રહી જાય છે અને ત્યાં એક નાનું કાણું રહી જાય છે. જ્યારે બાળક રડે અને પેટ પર તેનું પ્રેશર આવે ત્યારે અંદરનું આંતરડું આ કાણામાંથી બહાર તરફ ધક્કો મારે છે અને ડૂટી ફૂલેલી દેખાય છે. જેવું બાળક શાંત થાય એટલે તે પાછી અંદર જતી રહે છે. જૂની માન્યતા મુજબ ઘણા લોકો ડૂટી પર સિક્કો રાખીને ટાઈટ પાટો બાંધી દે છે. આ તદ્દન ખોટું અને જોખમી છે. આનાથી બાળકના ચામડીમાં ઇન્ફેક્શન થઈ શકે છે. હકીકત એ છે કે જેમ બાળક મોટું થશે, ચાલવાનું શરૂ કરશે, તેમ તેના પેટના સ્નાયુઓ મજબૂત થશે અને 90% બાળકોમાં આ કાણું 1 થી 2 વર્ષની ઉંમરમાં આપોઆપ જ પુરાઈ જતું હોય છે. આના માટે કોઈ ઓપરેશનની જરૂર નથી. જો હર્નિયા સખત કડક થઈ જાય, દબાવવાથી પણ નીચે ના જાય અથવા તો બાળક શાંત હોય તેમ છતાં પણ એ નોર્મલ પોઝિશનમાં ના આવે, બાળક સતત રડ્યા કરે તો એની સર્જરી કરવી જરૂરી પડે છે.